કઈ કેરી ઓલી લેતો જા પડા બીક ન લાગી જાની લેતો ભાઈ કેરી લેવા ગયા હું છે એક ડોલ નું ભાઈ ની મહેનત જોવો પછી વળી ગયો હા લે રોવા મીડા ભાઈ મહેનત જ એટલી છે આપણે કેરી મૂકીને તા ભાઈ કેરી વેચવા મળે ઉભા 10 કિલો હાલો 10 ની બધી લઈ જાવ 10 ની તો જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં બ્લોગ ચાલુ કર્યો તો આ ભાઈઓ ટીમ આજે અલગ ગળકી નો દેખી જતો તો મિત્રો અત્યારે જઈએ છે આપણે ક્યાં જવાનું છે ભાઈ સારી જવાનું છે ગાંધીગીરમાં અમારે કુવા છે ને એને ઈ તો રાખ્યો છે કેરીનો તો ત્યાં જવાનું છે ને અવાજ સરખો આવે છે કે નહીં જરા કોમેન્ટ કરી દેજો કેમ કે મારા ફોનમાં બ્લોગ ઉતાર્યો ને તેમાં અવાજ કપાતો હતો સરખો નહોતો આવતો તો આપણા ભાઈના ફોનમાં વિડીયો ઉતારી છે ને અત્યારે જોવો અહીંયા દુકાન ને અહીંયા રોડ તો અહીંયા અત્યારે કોરિયલમાં ગેસ બધા ઊભા રહી ગયા છે અને એટલું ઉતરી યાર કરવા આંગળા એમ ફરકું બોલ ક્યાં જવાનું સારી આ ભાઈને તમે ક્યારેક જોયા હશે નહીં જોયા હોય તો હવે તમે જોઈ લીધા અજય ભાઈ આવશે અને કદાચ તમે મારા મિની બ્લોગમાં પહેલાં જોયા હશે તો એ ભાઈ હમણાં આવે ને તો તમને બતાવું તો બ્લોગમાં બના રહીજો મિત્રો આપણે જે ભાઈની વાત કરતા રહ્યા ભાઈ હતા લે ફોન દેવા દે આમ તમે અમારા પહેલા મિની બ્લોગમાં તો જોયો જ છે કેમ આમ છે ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ધારી આવી ગયા છીએ અહીંયા તમને હંમેશા ખાલી ફરવાનું થાય શ્રીમદ બોયમાં ઘડી શ્રીમદ છે ને એટલે અહીંયા આવ્યા છીએ પછી શ્રીમદ અહીંથી પતે પછી આપણે કાંઈક ફરવાનો પ્રોગ્રામ આની મને બે પ્રોગ્રામ ગોઠવીને હિતાભાઈ આપણે રોવે લે દાંત કાઢે એ ભાઈને પપ્પા જવું હતું કાકા જવું હતું કાકા લઈ ન જાય એટલે ભાઈને તો હક નથી થતું હાલે જવું છે ને આપણે ધાબામાં છે તમે તો ધાબા ઉપરથી તમને વ્યૂ બતાવું તમે કોમેન્ટ કરજો ક્યાંનું છે તો આપણે ધાબામાં જઈએ તો જોવા મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા ને આ ડેમ બતાવે છે તો અત્યારે આપણે હાલમાં ધારી ઊભા છે તો એ ડેમ ક્યાંનો છે તમે જરા કોમેન્ટ કરી દેજો ને ભાઈ બન શું કહેજો આઈડી હતી તારી હા શું નામ હતું યશ મોરાડી બ્લોગ બનાવતો હા મિની બ્લોગ કે ફૂલ બ્લોગ મિની બ્લોગ કેટલા સબસ્ક્રાઇબર હતા ખબર નહીં ભૂલાઈ ગયા કે ભાઈને ભૂલાઈ જાય ભાઈ એમ કહે છે કે હું બ્લોગ બનાવતો અને યુટ્યુબ ચેનલ હતી પણ એને યુટ્યુબ જ નીકળી ગયું જો મિત્રો આખું ધારી ગામ છે હજી આમ બારે પણ ઘર છે પણ આપણે ખાલી ધાબુ પર બતાવે એટલા જ ઘર બતાવે હા ભાઈને હવે તડકો લાગી ગયો છે ક્યાં જવું તારે એ ભાઈ નીચે જવું છે તો આપણે નીચે જઈએ કેમ કે આપણે ફોનમાં ચાર્જિંગ નથી ચાર્જિંગને મેળ કરીને ચાર્જિંગમાં મૂકવી સાથે જો આ ભાઈબંધ છે ને એના વાડામાં આવ્યા છે તો આખો આ ભાઈબંધનો વાડો છે જો આખો આ ભાઈબંધનો વાડો છે ને આ પાછળ જે આ ડેમ દેખાય છે ને તમને એ ડેમનું પાણી બધું છે ને આમાં આવે છે કાંકરી નદી જેવું આપણે ઈતાભાઈ પણ આવી ગયા એનો તો કઈ હોય જ રાઈડ નાખતો હોય મિત્રો આપણે આવી ગયા છે જમવાનું થઈ ગયું તમને મેં પહેલાં કીધું હતું કે આપણે શ્રીમદમાં અહીંયા છે કીધું જમવાનું થઈ ગયું છે તો જો અહીંયા આગળ જાવીને એટલે અમે તો અહીં પાણી પીવા આવ્યા છીએ તો આગળ આમ જાવીને જમવાનું છે તો જમણવાર ચાલુ થઈ ગયું છે તો જમી લેવીને ફોનમાં ચાર્જિંગ પણ 20% છે તો હવે ચાર્જિંગનો કાંઈક મેળ કરવો જોઈએ હમણાં પહેલાં કીધું ત્યારે મેં ચાર્જિંગમાં મૂકો નહોતો તો હવે જમી લેવીને ચાર્જિંગનો કાંઈક મેળ કરીને ચાર્જિંગમાં મૂકવી પછી ઘડીક રહીને આપણે મળીશું ચાર્જિંગ હશે તો તમને બ્લોગમાં આગળ બતાવી નકર કાંઈક જોયું જાય તો મિત્રો ખાઈને થઈ ગયા છે અટ્ટા થઈ ગયા ખાઈને બાબલા જેવાય થઈ ગયા કા પેલા રૂમાલ લઈને આવતા હોય દાદા અમારો રૂમાલ માંગો એટલે આનો પણ બે તો મિત્રો જમી લીધું છે અને કાકાની હજી જમીએ છે એ બધા જમી લે ને એટલે આપણે જવાનું છે આપણે કૂવાના બગીચો રાખ્યો કેરીનો ત્યાં જવાનું છે ને વાડીએ જવાનું છે શું હોય મને ખબર નહીં તો હવે બધા જમી લે પછી જાય સારું હાલો આપણે બીજા વસ્તુ બતાવતો ને આપણે બહાર આવ્યા હતા ભાઈ બહુ ન દેખાડે સાઈડમાં થોડુંક જોઈ લો હા ભાઈ દોસ્તી આવી ગયો પછી શું કરે થોડો મિનિટ મને કે ક્યાં છે કે જાઓ જોયો અને આ રોજ ખરા પાણી પડે ઉપરથી હવે બહાર જવા ગયા હતા હલકા થઈ ગયા છે ભાઈ કાણી કાઢી નાખી એમ કહેતો છે કાં તો જો મિત્રો કાકા ગયા છે ગાડી લેવા ગયા અહીં આપણે બગીચો કહેવાય કેરીનો આવી જાય તમને હું જો બતાવું તમને જો આ છે આપણે હિતાભાઈ પહેલાં આને ચેક કરો આ માગો ઉપર ઘડી તો જોઈ લો મિત્રો આ છે બગીચો છે હજી મિત્રો આમ ઓલી સાઈડ તો છે કેટલા આંબા છે ઘણા એમાં નથી ને એ તોડતો ને તમે જોઈ કોઈ દી આવડ્યા
તોય હોય તો કોમેન્ટ કરજો. હા એટલે તો તોડતો નહીં ને કે માથી જો મિત્રો ખાલી કેરી ચેક કરો ભલે પડી દેવા જો મુજબા નાના આંબામાં કેરી આવી છે બોલો. નાના આંબામાં કેરી એ ભાઈ તમે ધ્યાન રાખજો આ બધા હે ને આ કેરી જેના ઘાંઘા થઈ હવે મિત્રો વ્યૂ જોવો ખાલી વાદળનું અને મિત્રો આમાં ઉભા છે સાયા મને અજે તડકો લાગે મિત્રો આમાં સિંહ હોતા હોય મિત્રો ધારીથી તે સરસિયા કેવું કાંઈક ગામ આવે સરસિયાથી અંદર જંગલમાં 10 કિલોમીટર અંદર છે ત્યાં આપણા ફૂવાનો બગીચો આવ્યો છે સરસિયાથી 10 કિલોમીટર અંદર જંગલમાં અને મિત્રો અહીંથી તુલસી આમ ખાલી 30 કિલોમીટર થાય પણ નક્કી નહીં જાય કે ન જાય જાવી તો તમને બતાવશો ને મિત્રો કેરી જોવો ખાલી તમે અહીંયા હવે જોવો ખાલી કેરી એ ટીંગાતા નહીં તોડતા નહીં ને કે મારી હું ધ્યાન હકણો બેસીને જોવો મિત્રો ખાલી હજી મિત્રો ઓલી કોઈ તો બહુ આંબા છે આંબા ખૂટે એમ નથી એમાં મિત્રો આ જંગલ છે રેડી અને આમાં આપણે ખબર ન આમાં રાતે આટો મારો આવ્યા હોય અને આવું થળી આવે જો હાવ જ બેઠો હોય આંજી હવે એકલા આવ્યા હોય ને ભાળી ગયા હોય ને કોઈ દી બીજી વાર ન દેખાય કોણ જોટે છે કે એવું લાગે તો કાંઈ નહીં મિત્રો આ છે કેરી તમે તો કોઈ દી જોઈ નહીં હોય ત્યાં તમે એક જ જોઈ છે બીજા કોઈ નહીં જોયું હોય જોઈ છે ઈતા મજા આવી મજા જ આવે મિત્રો બીજું બધું તો સમજા પણ જાવ વડવાંગડા હોય ને વડવાંગડા એને ક્યાંય હક ન છે આપણે જેમ વિડીયો બનીને આપણે કંઈક કહેવી ને એટલે આમ સોટી જાય આમ હરખમાં આવી જાય અને મિત્રો એક ઊભા રહ્યો જો હવે ચેક કરો એને પણ કેરીમાંથી આવી ગયા બહાર અને મિત્રો અહીંથી આપણા એટલે બંધ કાં થયું ના લાઈટ ડીમ થઈ હતી મિત્રો અહીંથી બધું આપણે ફૂવાનું છે અને આ જાળી મારી અહીંથી આપણે ફૂવાનું આ બગીચો પૂરો થાય અને ઓલી કોઈ તમે બીજાનું આવે એટલે અહીંયા તું જતો ને લખણ ખોટા ત્યાં ડગ ગયા મારે છે કોક અંદર પૂરી મિત્રો અહીં કેરી ચેક કરો હવે ક્યાં છે આમ જોર્યું એવો લકણે મધ નથી તારો કાકો મધ નથી મિત્રો એ છે ને જો આ કે કેમ બ્લર આવી ગયું મિત્રો અહીંયા નાખે મિત્રો એ ફાલ છે કેરીનો ફાલ હા પડવો એમ કે છે શાનો મને બેન હા એમ કે છે કે મધ છે શું કાકાને કાંક કામ છે પણ કાકા એમ કીધું કે નીચે કેરી પડી હોય ને લઈ લે એમ કીધું તો આપણા ભાઈ છે ને ગાંડા થઈને જો હવે લેવા મળ્યા અરે વીણવા મળેલ કે એમ કા હું વ્લોગ ઉતારું છું ડબલ મહેનત ન કરવાની આ બધી લઈ લેવાની હોય લઈ લે પડી હા સુગંધ હોય યાર તો મિત્રો પેલા સાંઈ બે જાઓ તો મિત્રો છે ને જો અમે બે ભાઈઓ થઈને ત્યાં કાકાએ કીધું હતું કેરી હેઠે પડી એ બધી લેતા હોય તો આટલી ભેગી કરી છે શું કેવું હજી આટલી ભેગી કરી છે હજી અડધી આગળ આમ પડી છે હાલો આગળ નહીં તમને બતાવું તો મિત્રો મેં તમને કીધું હતું પહેલાં મેં તમને કેરી બતાવી હતી કે આમ બે ભાઈઓ થઈને કાકાએ કીધું હતું એટલે એટલી ભેગી કરી હતી તો એ કેરી ને આ બીજી કેરી તમને બતાવું છું આ બે ઓલી કેરી હતી એને આ બધી ભેગી કરીને એટલી થઈ છે અને મિત્રો એક આમાં છે થોડુંક ફની થઈ ગયું આપણે કેરી મૂકીને તા ભાઈ કેરી વેચવા મળે ઊભા 10 કિલો હાલો 10 ની બધી લઈ જાવ 10 ની હા શું ભાઈ 10 ની બધી આપો આ બાજુ કઈ બાજુ આ બાજુ આવો આ બાજુ 10 ની કિલો છે ને પણ અપ લખણા કહેવાય અને મિત્રો કેરીમાં કાંઈ ન ઘટ્યો મારે કોઈ કેરી બતાવી દે ને તું આગો જા તારું કાંઈ કામ છે નીકળ લે મિત્રો બીજી બધી કેરી તો સમજા પણ એક આ કેરી જોવો ખાલી આની જેવડી આ કેરી જો આમ હરખો જે બાજુ આખી નથી પેલો ઓછો થઈ ગયો જો આપણે એના ફા જેવું કાંક છે આડી જો બળે કેવું કાઢીએ મેં કાં શું છે અહીંયા આવું જ થાય જો મિત્રો ક્યાં ગયા ઈડાય મેં કાં શું હોય કાંઈ નહીં મિત્રો આપણે જે કેરીનો સ્ટોક ભેગો કર્યો હતો ને કેરીનો
એને આપણે આમ સાઈડમાં મૂકીએ. તારે ક્યાં જવું હવે? પણ કેરી લે એ મિત્ર એની નજર છે ને ક્યારની જો આ કેરી માથે છે, જો આ પડી ને એની માથે. સાની મનીનો બે ને હવે એક એક થોડી જા લઈને કામ કા એ સિંહ આવ્યો હું જાઉં. એ આવ્યો ભાગ ખાઈ જા. કેટલી મહેનત કરી તો એલા ઉડાય. હું કોને ખાધી ખબર નહીં. ચંદ્રેશ હું તને છે ને બે એક વાત કહું તને. ઢોલકમાં દુખી ગયું. હા બે તને એક વાત કહું, ઊભો સાંભળ. હું છે ને અહીંયા ઊભો હતો, તું ઊભો ને તારી વાંહે છે ને અહીંયા ઊભો તો હું એક જગ્યાએ ઊભો, હું અહીંયા ઊભો હતો અને તું ત્યાં ઊભો હતો. તો પછી એક વાર છે ને તું ઊભો ને તું તારી વાંહે છે ને સિંહ તો ભાગે કઈ એટલે કેરી ખાવાનું કીધે. હા હા મય જોવો આ દેખાય. તો મિત્રો ઓલા કારણે બીજી બધી કેરી મૂકી હતા અને પાછો એક ફેરો મારો આવી ગયા છે. જુઓ ત્રણ ભાઈ આવ્યા છે, ત્રણે ઓલા ડોલમાં હવે ભરવી છે ને ઓલો ભાઈ ગોતે છે. હું ઈતા ભાઈ આપણે ઊભા છે તો અહીંથી આપણે પાછી ફુવાની વાડી અહીંથી પૂરી થાય છે. બોલો બોલો શું પડ્યું ખબર નથી કે જે હોય ઈ. અને આમ બીજા કોકના આંબા આવી ગયા અને જો આગળ તમને તો ડુંગરા દેખાતા જ છે. મને નથી દેખાતું કે કેમેરામાં નથી દેખાતું, આમ દેખાય અહીંયા આવી ગયું જંગલ. જો અહીંથી તમને બતાવું, જોવા ઓલી કોઈ ડુંગરા બતાવે ફરતી કોઈ જંગલ છે. તો અહીંયા પણ વન્યજીવ પક્ષુ ઓલા પશુ પક્ષી બધું આવે. મિત્રો તમારે સિંહ દીપડા ચિત્તા એવું ને તમારે એ બધું જોવું હોય ને, સિંહ દીપડા ચિત્તા કે એવું કાંઈ તમારે જોવું હોય ને તો આ છે આપણે બીજા જંગલની તો ખબર નહીં પણ છે આ ગાંડીગીરનું જંગલ છે, જીજે 14 છે. એટલે અહીંયા તો આ મેન જંગલ જ આવડું આ છે આપણે જે અમરેલી બાજુ રહેતા છે જીજે 14 એને ખબર છે. તમારે અહીંયા સિંહ જોવાનું એવું કંઈ જોવું હોય ને તો અહીંયા રાતે આવવું પડે, કેમ કે દિવસે તો જંગલમાં આઘા હોય અને રાતે તમારે જોવું હોય ને તો જો આમાં બધામાં આટા મારતા હોય, તમારે જોવું પડે. હું કે ઈતા ભાઈ જાવ તેરી હવે આ કઈ ગેરી ઓલી લેતો જા પડા બીક ન લાગે જાની લેતો થોડ ભાઈ કેરી લેવા ગયા. બાપા ખંડે આવે ખંજી આવે બાપા ખંજી આવે ખંજી. મિત્રો તમારે સિંહ જોવું હોય ને તો તમારે રાતે જવું પડે, અત્યારે તો ન હોય તો જંગલમાં જકડતા હોય. આ ભાઈ શું છે એક ડોલનું ભાઈ પાછા જો ડોલ ભરીને આવી ગયા છે. જોવો ખાલી ચેક કરો આમ જો ભાઈની મહેનત જુઓ પછી વળી ગયો. હા લે રોવા મીડા ભાઈ મહેનત જ એટલી છે નહીં. હવે છે ને બીજું કાંઈ નહીં, વિડીયોને આપણે અહીંયા પૂરો કરવી કેમ કે હવે ચાર્જિંગ કંઈ નથી ને આગળ હવે કયો કાંઈક ચાર્જિંગ જ નથી મિત્રો, બીજું બધું કંઈ નથી. ચાર્જિંગ નથી ને પવન પણ બહુ આવે છે. તો કાંઈ નહીં, આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, કેમ કે જેથી અમારો વિડીયો આવે તો તમને ખબર પડે. એટલે આ તો હવે તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.